હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે બા તમને કાઠિયાવાડી રીતથી કંટોલાનું શાક બનાવતા શીખવાડશે. અને જો તમે આ રીતે ઘરે બનાવશો ને તો બિલકુલ કડસું પણ નહીં લાગે અને બધાને ખૂબ જ ભાવશે. અને આ કંટોલા ચોમાસાની સિઝનમાં જ મળતા હોય છે. તો આ કંટોલાનું શાક તમારે અઠવાડિયામાં એકવાર બનાવીને જરૂરથી ખાવું જોઈએ. તો અહીંયા બાએ 500 ગ્રામ જેટલા કંટોલા લીધા છે અને તેને એકદમ આ રીતે પતલી ચીરોમાં કટ કર્યા છે. અને આ રીતે જે કંટોલામાં કડક બી હોય તે બધા જ કાઢી લેવાના. અને જે આ રીતના કૂના કંટોલા હોય ને તેને એમનામાં જ ચીરો કરી લેવી. તો તમે જોઈ શકો છો કે બાએ કંટોલામાંથી કેટલા બધા બી કાઢી લીધા છે. અને આ રીતના કંટોલા સમારાઈ જાય ને પછી તેને 2 વાર પાણીથી ધોઈ લેવાના છે. અને પછી આપણે તેને કાણાવાળી જારમાં નાખીને પાણીને નીતરવા દેવાનું. અને કડાઈમાં આપણે તેલને ગરમ કરવા મૂકી દેવાનું. તો અહીંયા 500 ગ્રામ જેટલા કંટોલા છે તો 3 પાવડા જેટલું તેલ નાખવું. અને તેલ આપણું ગરમ થઈ જાય ને એટલે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, આ રીતે લસણના ટુકડા, થોડા મીઠા લીમડાના પાન. તો કંટોલાનું શાક બનાવો ને તો લસણને ખાંડીને નહીં નાખવાનું, આ રીતે ટુકડા કરીને નાખવાનું. અને તેને 1 મિનિટ જેવું સાંતળી લેવાનું. અને 1 થી 1.5 મિનિટ જેવું થાય ને એટલે તેમાં ચમચીના ચોથા ભાગ જેટલી હિંગ નાખવાની. અને હિંગને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની. અને પછી આપણે જે કંટોલા ધોઈને તૈયાર કર્યા છે ને તેને ઉમેરી દેવાના. અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું. અને પછી તેમાં અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલી ખાંડ અને આ બધું જ ઉમેરીને 5 થી 7 મિનિટ જેવું થવા દેવાનું. અને વચ્ચે વચ્ચે ચમચો ફેરવતો રહેવાનો. તો અત્યારે તેને આપણે ઢાંકવાનું નથી. તો 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને કંટોલા અડકચરા ચડી ગયા છે. તો હવે તેમાં આપણે 2 નંગ જેટલા ટમેટાને બારીક સમારીને ઉમેરવાના. અને તેને આપણે કંટોલામાં સારી રીતે મિક્સ કરી લેવાના. અને પછી તેને ઢાંકીને કંટોલા ચડી જાય ને ત્યાં સુધી થવા દેવાનું. તો આ રીતે રોટલા પર આપણે દેશી ઘી લગાવી લેવાનું. અને ચમચીથી આ રીતે થોડા ખાડા પાડી લેવાના. તો 2 રોટલા બન્યા ને ત્યાં સુધીમાં આપણું શાક ચડી ગયું છે. અને હવે તેમાં આપણે 2 થી 2.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું. તો આ શાક તમારે થોડું સ્પાઇસી બનાવવાનું, તો ખાવાની ખૂબ જ મજા આવે છે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, બધું જ સારી રીતે મિક્સ કરીને 1 મિનિટ જેવું ઢાંકીને થવા દેવાનું. અને તમે શાક બનાવો ને ત્યારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની. તો 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને શાક આપણું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાં આપણે થોડા લીલા ધાણા ઉમેરી દેવાના. તો આ કંટોલાનું શાક બાજરીનો રોટલો, આ રીતના ભઠ્ઠામાં શેકેલા મરચા, અડદનો પાપડ અથવા ઘઉંનો પાપડ, છાશ અથવા તો દૂધ સાથે પણ ખાઈ શકો છો. તો આ રીતે તમે ડીશ તૈયાર કરીને સર્વ કરી શકો છો. તો આ આપણું કંટોલા શાકની રેસીપી એકદમ કાઠિયાવાડી ડીશની સ્ટાઇલમાં રેડી થઈને તૈયાર થઈ ગઈ છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.